તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, સવારના સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લે તો દર્શક મિત્રો, આજે પીએમ મોદી આજે પેરા ઓલિમ્પિકના ચેમ્પિયનને મળશે। આ દર્શક મિત્રો, પેરા ઓલિમ્પિકના વિજેતાને પ્રધાનમંત્રી મેડલ આપીને તેમનું સન્માન કરવામાં આવશે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો 70 વર્ષના ઉપરના તમામ વૃદ્ધોને સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે। આ દર્શક મિત્રો, સરકારી યોજના દ્વારા તેમને 70 વર્ષના તમામ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ આપવાનો યોજનાનો લાભ મળી રહેશે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી અથડામણ થઈ હતી, જેમાં અનેક વાહનો અને અનેક દુકાનોની આગ લગાડવામાં આવી છે। પોલીસ તંત્ર કામગીરી હેઠળ આવી ગયું છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, 24 કલાકમાં 92 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આ દર્શક મિત્રો, વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ધાનેરામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો। દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જ્યાં છેલ્લા 1.5 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જેમાં દર્શક મિત્રો, નેત્રંગ ગરુડેશ્વરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ શહેર વીરપુરમાં પણ મોરવા, હડફ, વાલિયામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। દર્શક મિત્રો, પાલનપુરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો। દર્શક મિત્રો, તળાજા, દાહોદ અને જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દર્શક મિત્રો, વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે। આ દર્શક મિત્રો, ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાં 75.3% પાણીનો જથ્થો છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે હાલમાં ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે। ધરોઈ ડેમમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પાણી આપવામાં આવશે। 10 શહેરોમાં 1000 જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવશે। તો દર્શક મિત્રો, તેલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, તેલના ભાવમાં ધરખમ વધારો નોંધાવા જઈ રહ્યો છે। દર્શક મિત્રો, દિવસે ને દિવસે તેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે દર્શક મિત્રો, રાજકોટમાં ખાંડ તેલના ભાવમાં વધારો નોંધાયો છે। છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવની કિંમતમાં 60 થી 75 રૂપિયાનો વધારો નોંધાયો છે। ત્યારે દર્શક મિત્રો, કપાસિયા તેલને લઈને વાત કરી લે તો કપાસિયાના તેલના ડબ્બામાં 75 રૂપિયા વધીને તે 1885 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ત્યારે દર્શક મિત્રો, પામોલીન તેલમાં 60 રૂપિયામાં વધારો સાથે 1685 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ત્યારે દર્શક મિત્રો, રાયડાના તેલમાં 50 અને કોપરેલના તેલમાં 120 રૂપિયાનો વધારો નોંધાયો છે। તો દર્શક મિત્રો, આજે સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, આજે સોનાની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો છે। તો દર્શક મિત્રો, ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે। દર્શક મિત્રો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા વેબસાઇટ અનુસાર ગુરુવારે સોનાની કિંમત 71,994 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી। ત્યારે દર્શક મિત્રો, ચાંદીની કિંમત 83,407 પ્રતિ કિલો પહોંચી ગઈ છે। તો દર્શક મિત્રો, આરબીઆઈ દ્વારા લોકોને સાવધાન રહેવાની સાવચેતી જાહેર કરી દેવામાં આવ્યું છે। આરબીઆઈ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। તેમણે જણાવ્યા અનુસાર જો ફ્રોડ કોલ આવે તો તેમથી સાવધાન થઈ જજો। દર્શક મિત્રો, તેમણે જણાવ્યા અનુસાર આરબીઆઈ બોલું છું, આવો ફોન આવે તો તમારે સાવધાન થઈ જજો। દર્શક મિત્રો, આવા ફોનથી એક મહિલાનો શિકાર થઈ ગયો છે। આ દર્શક મિત્રો, કેરળમાં એક મહિલાના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો। તેને આરબીઆઈના ઓફિસર તરીકે વાત કરીને 72 લાખનો ચૂનો લગાડી ગયો છે। તેથી આરબીઆઈ દ્વારા લોકોને સાવધાન રહેવા જાણકારી આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો વડોદરાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, વડોદરાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી સહાય જાહેર કરી દીધી છે। આ દર્શક મિત્રો, વડોદરામાં આવેલા પૂરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય લઈ લીધો છે। તેમણે નિર્ણયને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો, લારી રોકડ ધારકોને 5000ની રોકડ સહાય આપવામાં આવશે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરી લે તો 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી દુકાનોને 20,000ની રોકડની સહાય આપવામાં આવશે। જેમાં દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને જોઈ લઈએ તો 40 સ્ક્વેરથી મોટી દુકાનને કેબિન ધારકોને ઉચ્ચક 40,000ની રોકડની સહાય આપવામાં આવશે। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને 85,000 સુધીની રોકડ સહાય આપવામાં આવશે। તો
તો દર્શક મિત્રો, ભાદરવી પૂનમના મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દર્શક મિત્રો 3.25 લાખ કિલો મોહનદાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. દર્શક મિત્રો, ભાદરવી પૂનમના મેળાને માઈ ભક્તો માટે 100 ગાંઠ જેટલો મોહનદાળ તૈયાર કરવામાં આવશે. આ દર્શક મિત્રો, એક ગાંઠ એટલે કે લગભગ 3.25 લાખ કિલો પ્રસાદ બનાવવામાં આવશે. મોહનદાળ બનાવવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે.